અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પીસીબીની ટીમે ફરી એકવાર દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે। આજે સવારે એસપી રિંગ રોડ પર કમોડ 4 રસ્તાથી આગળ આવેલી રામદેવ હોટલ અને આઈ માતા હોટલ વચ્ચેના રોડ પરથી પસાર થઈ રહેલા રાજસ્થાનના મિની ટ્રકને પીસીબીની ટીમે બાતમીના આધારે રોકાવીને તપાસ કરતા તેમાંથી દારૂની કુલ 141 પેટીઓ મળી આવી હતી। પકડાયેલા દારૂ અને બિયરના જથ્થાની કિંમત 25 લાખથી પણ વધારેની થાય છે, ત્યારે પોલીસે દારૂ અને મિની ટ્રક સહિત 35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જોકે દરોડા દરમિયાન મિની ટ્રકનો ચાલક અંધારાનો લાભ ઉઠાવીને ભાગી ગયો હતો। અમદાવાદ શહેરમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી મેકડોનલ્ડ રેસ્ટોરન્ટ દ્વારા ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપનાર યુવકને નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવ્યું હતું। આ ગંભીર બેદરકારી સામે યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે અધિકારીઓની ટીમ આ રેસ્ટોરન્ટ પર પહોંચી હતી અને તપાસ કર્યા બાદ રાતોરાત મેકડોનલ્ડ રેસ્ટોરન્ટને સીલ કરી દીધી હતી। અમદાવાદના બોપલ ગુમા વિસ્તાર બાદ હવે શહેરના ઉત્તર પશ્ચિમ છેવાડે આવેલા જુંડલ ચાંદખેડા રિંગ રોડ ઉપર પણ દીપડો મુક્તપણે ફરતો હોવાનો સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે। જુંડલ ચાંદખેડા રિંગ રોડ પર એક પાનના ગલ્લા નજીક રાત્રિના સમયે દીપડો રસ્તો ક્રોસ કરતો નજરે પડ્યો હતો, જેથી સ્થાનિક રહીશો અને રસ્તા પરથી પસાર થતા લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં દીપડાની આ હિલચાલ કેદ કરી લીધી હતી। ત્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાંદખેડા, જુંડલ અને આસપાસની સોસાયટીઓના લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે।